નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ વિધાનસભામાં 7 થી 11:30 સુધીમાં 20.05% જેટલું મતદાન થયું છે। ડભોઈ વિધાનસભામાં કોલેજ ખાતે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પટેલે મતદાન કર્યું। કોંગ્રેસના કેમ્પેઇન કમિટી ચેરમેન અને પૂર્વ પ્રદેશ પ્રમુખ ડભોઈના પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થભાઈ પટેલ તેઓ હાજર રહ્યા હતા। ડભોઈ ખાતે મતદાન કરી કોંગ્રેસના સુખરામ રાઠવા જીત મેળવશે તેવી આશા વ્યક્ત કરી હતી। આજે મતદાન થયું, તમામ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થશે। ગરમીના કારણે મતદાન ધીમું થવાનું શરૂ થયું છે, ત્યારે છેલ્લા 2 કલાકમાં 10.05% મતદાનમાં વધારો થયો છે। મતદાન કર્યું છે। લોકશાહીનું પર્વ આજે ઉજવાઈ રહ્યું છે અને દેશની લોકસભા માટેનું મતદાન થઈ રહ્યું છે। મને વિશ્વાસ છે કે દેશના સૌ મતદારો દેશની લોકશાહીને બચાવવા માટે, જે મૂળભૂત પ્રશ્નો અત્યારે અસર કરી રહ્યા છે એના નિરાકરણ માટે અને અધિકાર અને ન્યાય માટે મતદાન થાય। વાત કરવા માટે તો ગમે તે વાત થઈ શકે, જમીન ઉપરની વાસ્તવિકતા જુદી છે। આજે મતદાન થઈ રહ્યું છે, કોઈ અંદાજોમાં પડવાનો અર્થ નથી। જે દિવસે મતપેટીઓ ખુલશે ત્યારે વાસ્તવિકતા સામે આવી જશે। કોંગ્રેસ પક્ષની અંદરથી સુખરામભાઈ ડભોઈથી લડી રહ્યા છે, કેટલા મતથી લીડ આપી શકે તેવું આપને કહું છું। આજે મતદાન થઈ રહ્યું છે અને લોકો આ વખતે પોતાના પ્રશ્નોના નિરાકરણ માટે મતદાન કરવાના છે, પોતાના અધિકાર માટે, ન્યાય માટે મતદાન કરવાના છે અને એ સંજોગોમાં સુખરામભાઈને વ્યાપક સમર્થન મળે એવી મારી ધારણા છે અને મતદાન પૂરું થાય અને મતપેટીઓ ખુલે ત્યારે વાસ્તવિકતા સામે આવી જશે।